પ્રકરણ 8 કોષ જીવનનો એકમ ભાગ 3। આજે આપણે આદિકોષ કેન્દ્રીય કોષો વિશે વિસ્તારથી ચર્ચા કરવાના છીએ। તો શરૂ કરીએ। બેક્ટેરિયા, નીલહરિતલીલ, માઇકોપ્લાઝમા, પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ એટલે કે PPLO વગેરે જેવા કોષો આદિ કોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે છે। વચ્ચે કોષ કેન્દ્રીય શબ્દ ઉમેરવાનો રહી જાય છે, બરાબર। વગેરે જેવા કોષો આદિ કોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે છે। આદિ કોષો કહેશો તો પણ ચાલશે, પણ અહીંયા ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે એનું કોષ કેન્દ્ર વિકસિત પટલમય રચના ધરાવતું નથી, માત્ર રંગસૂત્રોની દોરીના ગૂંચળા જેવું હોય છે। ગયા એપિસોડમાં આપણે બેક્ટેરિયાના કોષ કેન્દ્ર વિશે વાત કરેલી હતી। તમે પ્રકરણ 8 ભાગ 2 માં એ ફરીવાર જોઈ શકશો, જેમાં બેક્ટેરિયાની અંદરનું કોષ કેન્દ્ર લાંબી દોરીના ગૂંચળા જેવું બતાવવામાં આવેલું છે। તો અહીંયા નીલહરિતલીલ, માઇકોપ્લાઝમા, બેક્ટેરિયા વગેરે આદિ કોષ કેન્દ્ર ધરાવતા કોષ કેન્દ્ર વાળા કોષોનું પ્રતિનિધિત્વ કરે છે, જેના આધારે આપણે આ શબ્દ ઉમેરેલો છે કે અહીંયા કોષો આદિ કોષોનું પ્રતિનિધિત્વ કરે છે। મૂળભૂત અહીંયા આપણે એ ધ્યાનમાં રાખીશું કે બેક્ટેરિયા, નીલહરિતલીલ, માઇકોપ્લાઝમા વગેરે આદિ કોષ કેન્દ્રીય કોષોનું પ્રતિનિધિત્વ કરે છે। આદિ કોષ કેન્દ્રીય કોષો, બરાબર। તો એ કોષોની એક ઝલક આપણે સ્ક્રીન ઉપર એની બાહ્ય રચના તરીકે જોઈ લઈએ। તો અહીંયા લાક્ષણિક બેક્ટેરિયાની આપણે બાહ્ય રચના જોઈએ। હવે તમે જુઓ છો નીલહરિતલીલના કોષો, જેના પણ ઘણા પ્રકારો છે, એટલે કે લીલના ઘણા બધા પ્રકારો છે। હવે તમે માઇકોપ્લાઝમા કોષો એ જુઓ છો। ઓકે, આગળ વધીએ। તો આદિકોષ કેન્દ્રીય કોષો તેઓ મુખ્યત્વે નાના હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષો કરતા ઝડપી, શબ્દ ધ્યાનમાં રાખો, સુકોષ કેન્દ્રીય કોષો કરતા ઝડપી કોષ વિભાજન પામે છે। એટલે કે એક કોષમાંથી બે કોષ બનવાની જે પ્રક્રિયા છે એ ઝડપી છે, ઓછા સમયમાં એ સંખ્યામાં વધી જાય છે। એટલે એકમાંથી બે, બેમાંથી ચાર, આવી રીતે। કેટલાક બેક્ટેરિયા એવા છે કે દર 20 મિનિટમાં એક બેક્ટેરિયામાંથી બે બેક્ટેરિયામાં રૂપાંતરણ પામે છે, એટલે એકમાંથી બે થઈ જાય છે। તો આ ખૂબ ઝડપી પ્રક્રિયા છે। તો સુકોષ કેન્દ્રીય કોષો કરતા આદિકોષ કેન્દ્રીય કોષો ઝડપી કોષ વિભાજન પામે છે। સ્ક્રીન પર સુકોષ કેન્દ્રીય કોષો અને આદિકોષ કેન્દ્રીય કોષોના કેટલાક કદની સરખામણી આકૃતિ 8.2 મુજબ ઉદાહરણ સ્વરૂપે જોઈએ। અહીંયા તમને આદિકોષ કેન્દ્રીય કોષો અને સુકોષ કેન્દ્રીય કોષો આકૃતિમાં બતાવવામાં આવેલા છે। આગળ, આદિકોષ કેન્દ્રીય કોષો કદ અને આકારમાં ઘણી બધી વિવિધતા ધરાવે છે। આપણે આ વાત ગયા એપિસોડમાં, એટલે કે ગયા પીરિયડ વખતે જોઈ ગયા છીએ, છતાં અહીંયા ધ્યાનમાં આવે છે કેમ કે આપણે આદિકોષ કેન્દ્રીય કોષોના વિશે વાત કરી રહ્યા છીએ। તો આદિકોષ કેન્દ્રીય કોષો કદ અને આકારમાં ઘણી વિવિધતા ધરાવે છે, વિભિન્નતા ધરાવે છે। બેક્ટેરિયા મુખ્યત્વે 4 આકાર ધરાવે છે। બેક્ટેરિયાના મુખ્યત્વે 4 આકારો જોવા મળે છે, જેવા કે પહેલું બેસિલસ, એટલે સળિયા જેવા આકારના, બોલપેન જેવા આકારના, બરાબર, જેના આધારે એનું નામ પાડવામાં ગુજરાતીમાં એનું નામ છે દંડાણુ। દંડ, લાકડી જેવો ટુકડો,
બરોબર. બેસિલસ એટલે દંડાણુ. આપણે દહીંમાં જોવા મળતા બેક્ટેરિયા યાદ કરીએ, એનું નામ સાંભળેલું હશે, લેક્ટોબેસિલસ. બરોબર, કારણ કે બેક્ટેરિયા સળી જેવા આકારના છે. બરોબર, તો બેસિલસ આકારના બેક્ટેરિયા. બીજું છે કોક્સ. તો આ કોક્સ એ ગોળ આકાર છે, લાડવો એ મુજબના આકારના હોય છે, જેની સપાટી ખડબચડી પણ હોઈ શકે છે અને એની સપાટી શિથિલ પ્રકારની, સ્મૂધ પ્રકારની પણ હોઈ શકે છે. તો ગોળ આકારના બેક્ટેરિયાને ગુજરાતીમાં ગોલાણુ, જ્યારે અંગ્રેજીમાં કોક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો કોક્સ આકારના એટલે કે ગોલાણુ આકારના બેક્ટેરિયા. હવે ત્રીજો છે વિબ્રિયો. વિબ્રિયો બરાબર એટલે કોમા. આપણે અલ્પવિરામ કેવો આકાર છે, ગુજરાતીના 7 ગુજરાતીમાં જે 7 લખાય એ મુજબનો આકાર. બરાબર, કોમા અથવા તો અલ્પવિરામ એ આકારના બેક્ટેરિયા. બરાબર, અને ચોથો આકાર સ્પાઇરિલિયમ. સ્પિરિલિયમ પણ ઘણા બોલતા હોય છે. તો સ્પાઇરિલિયમ એટલે કે સ્પિરિલિયમ આકાર એ સર્પાકાર છે. સર્પાકારનો મતલબ એમ થાય કે ચાલતો સર્પ જે છે વાંકો ચૂકો જેમ થતો હોય છે. બરોબર, ગુજરાતીમાં આલ્ફાબેટ અ મુજબ કેમ વાંકો ચૂકો જોવા મળે એ મુજબના આકાર છે, એને સર્પાકાર આકારના બેક્ટેરિયા કહેવામાં આવે છે. તો અહીંયા બેક્ટેરિયાના 4 આકાર મુખ્યત્વે કીધા છે. બેસિલસ એટલે કે દંડાણુ આકાર, કોક્સ એટલે કે ગોલાણુ આકાર, વિબ્રિયો એટલે કોમા આકાર એટલે કે અલ્પવિરામ આકાર, અને ચોથું સ્પાઇરિલિયમ, સ્પિરિલિયમ પણ કહે છે, જેને સર્પાકાર કહેવામાં આવે છે. તો અહીંયા મુખ્યત્વે આ 4 બેક્ટેરિયાના આકાર છે. સ્ક્રીન ઉપર એ મુખ્યત્વે જે આકાર છે એ જોઈ લઈએ. આગળ વધશું. આદિકોષ કેન્દ્રીય કોષોનું મૂળભૂત સંગઠન એટલે સમૂહ જે કહી શકાય એ આદિકોષ કેન્દ્રીય કોષોનું મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં સમાન હોય છે. સંગઠનની વાત કરે છે, સમૂહ જે જોવા મળે, મૂળભૂત સંગઠન, કાર્ય અને આકાર બધા જુદા જુદા હોવા છતાં એક સમાન તરીકે જોવા મળે છે. એટલે માની લો કે કોક્સ એટલે કે ગોલાણુ આકારના બેક્ટેરિયા છે એ હરોળબંધ ગોઠવાયેલા સંગઠનમાં હોય તો એને માલા પ્રકારના કોક્સ એટલે કે ગોલાણુ બેક્ટેરિયા કહી શકાય સંગઠનમાં. આવી જ રીતે દંડાણુ બેક્ટેરિયાની જો હાર જોવા મળે તો માલા દંડાણુ કહી શકાય. બરોબર છે. તો આવી રીતે 2 ની સંખ્યામાં, 4 ની સંખ્યામાં એ મુજબ એના સંગઠનના પ્રકારો જોવા મળે છે. તો એ મુજબ બરોબર સાથે કેટલા કોષો જોવા મળે એ મુજબ એનું સંગઠન જોવા મળે છે. ઓકે, આગળ બેક્ટેરિયામાં કોષ દિવાલ જોઈએ તો બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ તો હોય જ છે. બરાબર, કોષ દિવાલ સામાન્ય રીતે આપણે વનસ્પતિ કોષોમાં જોઈએ છીએ. હમણાં સુધી બેક્ટેરિયાને વનસ્પતિ કોષોમાં જ જોવામાં આવતા ઘણા વર્ગીકરણકારોએ બેક્ટેરિયાને હજુ વનસ્પતિ કોષોમાં જ સમાવેશ કરેલો છે, કારણ કે વનસ્પતિ કોષો જે એના કેટલાક લક્ષણો જોવા મળે છે, જેમ કે એમાં હરિત દ્રવ્ય હોવું, કોષ દિવાલ હોવી. બરોબર, હરિત દ્રવ્ય હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણ કરતા જોવા મળે. આપણે એના ઉદાહરણમાં સાયનોબેક્ટેરિયા ઉદાહરણમાં જોઈ શકીએ છીએ. તો આવા કેટલાક અપવાદરૂપ રચનાઓ છે, પણ આમ છતાં બધા જ આદિકોષ કેન્દ્રીય કોષોમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. બરોબર, આગળ બીજું કોષરસ એટલે કે જીવરસ. કોષોમાં રહેલું તરલ આધારક દ્રવ્ય એ કોષરસ છે. બરોબર, કોષરસ એ આપણે ગયા એપિસોડમાં વાત કરી ગયા. દરેક કોષોની અંદર ઘટ
તરલ આધારક દ્રવ્ય આવેલું હોય છે, જેને જીવરસ એટલે કે કોષરસ કહેવામાં આવે છે. અહીંયા એક નોંધ કરાવવામાં આવેલી છે. તેઓમાં વિવિધ અંગિકાઓ અને રંગસૂત્રની દોરી જેવું ગૂંચળું મુક્ત તરતી અવલંબિત અવસ્થામાં જોવા મળે છે. બરોબર, કેમાં? કોષ કેન્દ્ર, કોષ રસમાં. શેમાં? કોષ રસમાં. તો વિવિધ અંગિકાઓ રિબોઝોમ્સ છે. બરોબર, સુકોષ કેન્દ્રીય કોષોના કોષરસમાં અન્ય પટલવાળી અંગિકાઓ પણ હાજર હોય છે, જ્યારે અહીંયા પટલવાળી અંગિકાઓ હોતી નથી આદિકોષ કેન્દ્રીય કોષોમાં. તો વિવિધ અંગિકાઓ અને રંગસૂત્રની દોરી જેવું ગૂંચળું, જેને આદિકોષ કેન્દ્ર કહેવામાં આવે છે, ગૂંચળાને બરાબર આદિકોષ કેન્દ્ર કહેવામાં આવે છે. તો કોષરસમાં વિવિધ અંગિકાઓ અને રંગસૂત્રની દોરી જેવું ગૂંચળું મુક્ત તરતી અવલંબિત અવસ્થામાં જોવા મળે છે. આદિ કોષ કેન્દ્રીય કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે, એટલે કે કોષ કેન્દ્ર પટલ યુક્ત કોષ કેન્દ્ર એમાં હોતું નથી. કોષ કેન્દ્રની ફરતે ઘટ પટલ રચના હોતી નથી. અહીંયા આપણે હમણાં જ વાત કરી ગયા કે રંગસૂત્રની દોરી જેવા ગૂંચળાને જ કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અહીંયા વિકસિત કોષ કેન્દ્ર નથી, માટે જ એને આદિ કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. તો અહીંયા એની જ વાત કરી છે. આદિ કોષ કેન્દ્રીય કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ હોય છે. સ્પષ્ટ એટલે વિકસિત એવું ગણીશું, એવું સમજીશું. તેથી આનુવંશિક દ્રવ્ય કોષ કેન્દ્ર પટલથી અનાવૃત એટલે આવરણ વગરનું થયું. બરાબર, કોષ કેન્દ્ર પટલથી અનાવૃત હોય છે, એટલે કે કોષ કેન્દ્ર પટલ વિહીન હોય છે. બરાબર, તો અહીંયા કોષ કેન્દ્રની ફરતે પટલ આવેલું નથી. આનુવંશિક દ્રવ્ય ડીએનએ એ રંગસૂત્ર તરીકે આપણે એક કવરબંધ રચનામાં જોવા મળે છે, અને આ રંગસૂત્રો કોષ કેન્દ્ર પટલની અંદર પુરાયેલા હોતા નથી. ઘણા બેક્ટેરિયામાં આનુવંશિક દ્રવ્ય એટલે કે ડીએનએ આ ઉપરાંત હજુ એક નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે. આ નોંધ કરવા જેવી વાત છે. બેક્ટેરિયામાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ એટલે કે આનુવંશિક દ્રવ્ય ઉપરાંત એના આદિકોષ કેન્દ્રીય રચના ઉપરાંત વધુ એક નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે. જો ધ્યાન રાખશું, વલયાકાર ડીએનએ એક રિંગ જેવી રચના હોય છે, માટે એને વલયાકાર કહેવામાં આવે. આ ડીએનએ અલગથી કોષ કેન્દ્ર સિવાયની રચના તરીકે હાજર છે. બરાબર, અને એ પ્લાઝમા કોષ રસની અંદર રંગસૂત્રના ગૂંચળા સિવાયની રચનામાં હાજર જોવા મળે છે. બરાબર, કોષ રસ એટલે કે પ્લાઝમા સિવાયની પ્લાઝમામાં તરતી અવસ્થામાં જોવા મળે છે, અને એને પ્લાઝમિડ ડીએનએ કહેવામાં આવે છે. આ નોંધ રાખજો, વલયાકાર ડીએનએ, બરાબર, જેને પ્લાઝમિડ ડીએનએ કહેવામાં આવે. આ કોષ કેન્દ્ર દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્ય જે છે, કોષ કેન્દ્ર તરીકે આદિકોષ કેન્દ્ર તરીકે જે રચના છે, રંગસૂત્રનું ગૂંચળું, બરાબર, કે જેમાં આનુવંશિક દ્રવ્ય આવેલું છે, એ સિવાયની વધારાની આ રચના થઈ વલયાકાર ડીએનએ. બરાબર, જેને પ્લાઝમિડ કહેવામાં આવે છે. આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપી લક્ષણો માટે જવાબદાર છે. બાહ્ય સ્વરૂપી લક્ષણો, તમે બેક્ટેરિયાને બહારથી નિદર્શન અવલોકન કરશો તો જે રચનાઓ તમને જોવા મળવી જોઈએ એ રચનાઓ માટે, એ ઘટનાઓ માટે આ ડીએનએ જવાબદાર છે. કયું ડીએનએ? પ્લાઝમિડ. દાખલા તરીકે કોઈ બેક્ટેરિયા ચોક્કસ પ્રકારના ઉત્સેચકોનો પોતાના અંદરથી બહાર સ્ત્રાવ કરે છે, તો આ સ્ત્રાવ એટલે કે ઉત્સેચકનો અણુ આપણે બેક્ટેરિયાના કોષની બહાર આવતો જોઈ શકાય છે. એ ઘટના, બરોબર, એ આ ડીએનએ ને કારણે છે એવું ગણવામાં આવે છે. આગળ, તો આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપી લક્ષણો માટે જવાબદાર છે, એટલે કે બેક્ટેરિયામાં બાહ્ય લક્ષણોની રજૂઆત કરે છે. બાહ્ય લક્ષણોની રજૂઆત કરે છે. આવું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક
સામે પ્રતિરોધ કરવાની ક્ષમતા છે. પ્રતિજૈવિક, આપણે પ્રતિજૈવિક એટલે શું? તમે એન્ટીબાયોટિક્સ દવાઓનું નામ સાંભળેલું છે, એન્ટીબાયોટિક્સ, બરાબર, જેને આપણે સૂક્ષ્મ જીવો વિરોધી દવા એવું કહીશું. તો આ એવા રાસાયણિક અણુઓ છે કે જે સૂક્ષ્મ જીવાણુઓ અથવા તો સૂક્ષ્મ જીવો છે એને વિકસવા નથી દેતા, એના ડીએનએ ને અવરોધ કરે છે. એટલે એનું આનુવંશિક દ્રવ્ય ડીએનએ કામ કરતું નથી, મૂળભૂત જે પ્રક્રિયા દર્શાવવાની હોય એ દર્શાવી શકતું નથી. તો આ જે બેક્ટેરિયાને નુકસાન કરનારા રસાયણો છે એ રસાયણોનો પ્રતિકાર કરે એવા ડીએનએ એમાં આવેલા છે. હવે તમને ખ્યાલ આવી જાય. હવે એને હજી સરળ ભાષામાં કહીએ તો આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવર તૈયાર થતો હોય છે રોગ સામે લડવાનો. દાખલા તરીકે કોઈ વ્યક્તિને અછબડા રોગ થાય તો એના શરીરમાં પ્રતિકારકતા આવી જાય. એટલે બીજી વાર જો અછબડા કરનારા વાયરસ શરીરની અંદર પ્રવેશે તો આ ઇમ્યુનિટી પાવર એટલે કે શરીરની અંદર તૈયાર થયેલા રોગ પ્રતિકારક અણુઓ, ઘટકો એને નાશ કરી દેશે. એટલે બીજી વાર અછબડાનો રોગ થશે નહીં. આ જ પ્રમાણે પ્રતિકાર કરનારા ડીએનએ બેક્ટેરિયાની અંદર આવેલા છે, બરોબર, એ મુજબ અહીંયા કહેવાનું છે. તો પ્લાઝમિડ ડીએનએ એના વિશેની વાત કરી છે કે બેક્ટેરિયામાં બાહ્ય લક્ષણોની રજૂઆત કરે છે. આવું એક લક્ષણ એટલે પ્રતિજૈવિક, એને નુકસાન કરનારા જે ઘટકો છે એ ઘટકો સામે વિરોધ કરવાની ક્ષમતા એવું છે. આપણે આ પ્લાઝમિડ ડીએનએ વિશે આગળ પણ અભ્યાસ કરવાના છીએ. ધોરણ 12માં એનો અભ્યાસ, એનો ઉપયોગ આપણે જોઈશું. પ્લાઝમિડ ડીએનએ એટલા માટે જ તમને યાદ રાખવાનું, નોંધ રાખવાનું કહેલું છે. એના વિશે આપણે ઘણા ઉપયોગી મુદ્દાઓ જોવાના છીએ. તો આગળ, જેમાં પ્લાઝમિડ ડીએનએમાં બાહ્ય એટલે કે અન્ય સજીવના ડીએનએ એટલે કે પરજાત ડીએનએ, પરજાત એટલે અન્ય સજીવ, અન્ય કોષના ડીએનએ, બરાબર. પ્લાઝમિડ ડીએનએમાં બાહ્ય ડીએનએ એટલે કે અન્ય સજીવના ડીએનએ એટલે કે પરજાત ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. એટલે આ પ્લાઝમિડ ડીએનએ એવું ડીએનએ છે, માની લો કે એક બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાના પ્લાઝમિડની અંદર અન્ય કોઈ કોષનું ડીએનએ દાખલ કરવામાં આવે તો એ ડીએનએ જો પ્લાઝમિડમાં જોઈન્ટ થઈ જાય તો પ્લાઝમિડ આ પોતાની અંદર આવેલા નવા ડીએનએના ટુકડાને અપનાવી લે છે અને એનું સંચાલન કરે છે. એટલે આ ડીએનએ એનું રજૂઆત કરાવે છે બાહ્ય લક્ષણોમાં. એટલે કે આ બેક્ટેરિયા એક નવું લક્ષણ તૈયાર કરીને આપણી સામે રજૂ થાય છે. આ પ્રકારે અકુદરતી સ્વરૂપના ઘણા બધા બેક્ટેરિયાઓ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલા છે. આપણે એના વિશે ધોરણ 12માં ઘણું ભણવાનું છે. તો પ્લાઝમિક ડીએનએ, બરાબર, અન્ય સજીવના ડીએનએ ને રૂપાંતરણને સંચાલિત કરે છે. રૂપાંતરણ એટલે અન્ય સજીવના ડીએનએ માંથી મૂળભૂત પોતાનું ડીએનએ તરીકે રૂપાંતરિત થઈ જવું. બેક્ટેરિયાનું પોતાનું પ્લાઝમિડ સ્વરૂપનું ડીએનએ રૂપાંતરિત સ્વરૂપમાં બની જવું અને એને સંચાલન કરે છે. જરૂર હોય ત્યારે એ ડીએનએ ને એક્ટિવ કરે છે અને એના અનુસંધાનમાં એ કોઈ રજૂઆત દર્શાવે છે, બરોબર. પરજાત ડીએનએ ને અપનાવી જરૂરિયાત મુજબ તેનું લક્ષણ રજૂ કરાવે છે. આગળ, કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષોમાં જ જોવા મળે છે. પટલ આપણે અગાઉ વાત કરી ગયા. કોષ કેન્દ્રની ફરતે આવેલું પટલ એટલે કે કોષ કેન્દ્ર પટલ એ કેવા કોષોમાં જોવા મળે? માત્ર સુકોષ કેન્દ્રીય કોષોમાં જ જોવા મળે છે, બેક્ટેરિયામાં નહીં. એટલે જ આપણે બેક્ટેરિયાને આદિકોષ કેન્દ્રીય કોષો કહીએ છીએ. આદિકોષ કેન્દ્રીય કોષોમાં રિબોઝોમ સિવાયની કોઈ પણ સુકોષ કેન્દ્રીય
કોષોની અંગિકાઓ જોવા મળતી નથી. એટલે રિબોઝોમ્સ એવી રચના છે કે જે આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળે છે અને સુકોષ કેન્દ્રીય કોષોમાં પણ જોવા મળે છે. બરોબર, તો આ એક અંગિકા એવી અંગિકા છે કે જે બંનેમાં જોવા મળે છે. બાકી પટલમય અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષોમાં જોવા મળતી નથી. આગળ, આદિકોષ કેન્દ્રીય કોષોમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે, જેમાં કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી, શેમાંથી? કોષરસ પટલ. કોષ કેન્દ્ર પટલ નથી, આ છે કોષરસ પટલ. કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષોની લાક્ષણિકતાઓ છે. જો આ આદિકોષ કેન્દ્રની લાક્ષણિકતા મેસોઝોમ્સ હોય તો એનો મતલબ એમ થશે કે મેસોઝોમ્સ એ સુકોષ કેન્દ્રીય કોષોમાં હોતી નથી. બાકી એ માત્ર આની લાક્ષણિકતા એટલે કે આદિકોષ કેન્દ્રની લાક્ષણિકતા ન બને. તો મેસોઝોમ્સ એ માત્ર આદિકોષ કેન્દ્રીય કોષોની લાક્ષણિકતા છે, એટલે એમાં જ જોવા મળે છે. કઈ અંગિકા કીધી? મેસોઝોમ્સ. તો આદિકોષ કેન્દ્રીય કોષો બેક્ટેરિયા, નીલહરિત લીલ વગેરે વગેરે, માઇકોપ્લાઝમા વગેરે, એ બધા કોષોમાં, આદિકોષ કેન્દ્રીય કોષોમાં મેસોઝોમ્સ નામની અંગિકા છે અને રિબોઝોમ્સ નામની અંગિકા છે. એ સિવાય બીજી અંગિકાઓ આપણે નહીં જોઈએ. આગળ, મેસોઝોમ્સ એ કોષરસ પટલના આવર્તનથી ઉદ્ભવે છે. મેસોઝોમ્સ કઈ રીતે ઉત્પન્ન થાય છે? કોષરસ પટલના આવર્તનથી. આવર્તનનો મતલબ એવો થાય કે કોષ રસ પટલ એ પરપોટાની જેમ વળાંક વળે છે, ગોળ રચનામાં ફેરવાય છે. પરપોટો, બબલ્સ, બરોબર, એની જેમ એ વળાંક વળે છે. એ ફેલાયેલી રચના મુજબનો હોય છે. એવું સમજીએ કે એક હવા ભરેલો ફુગ્ગો, એની અંદર જે હવા ભરેલી છે એ કોષરસ પટલ સમજો, અને રબરની દિવાલ એ કોષરસ પટલ સમજો. ફરીથી, હવા ભરેલો ફુગ્ગો કે જેની અંદર ભરાયેલી હવા એનો કોષ રસ સમજો, અને રબરની દિવાલ એને કોષ રસ પટલ સમજો. આ કોષ રસ પટલમાંથી, એની દિવાલમાંથી નાના એવા એક વેઢા જેવડા ફુગ્ગાનું નિર્માણ કરવામાં આવે, બરોબર, રબરને દબાવીને. તો એક નાની પુટ્ટિકા, નાના બબલ્સ જેવી રચના ઉત્પન્ન થાય છે, બરોબર. આ જે રચના છે એને આપણે મેસોઝોમ્સ તરીકે કલ્પના કરીએ કે જે અંદરની તરફ, હવાના ભાગની તરફ ઉત્પન્ન થાય છે એવું સમજીએ. તો એ મુજબ અહીંયા કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષોની લાક્ષણિકતાઓ છે, અને આ મેસોઝોમ્સ એ કોષરસ પટલના આવર્તનથી ઉદ્ભવે છે. એટલા માટે તેને કોષરસ પટલનું આવશ્યક એટલે જરૂરી, આવશ્યક આવર્તન એટલે કે વળાંક પણ કહેવામાં આવે છે. કોષરસ પટલનું આવશ્યક આવર્તન કહેવામાં આવે છે. ઓકે, અસ્તુ. આવતા સમયે આપણે એક નવો મુદ્દો કોષીય આવરણો અને તેનું રૂપાંતરણ આવું જોઈશું. આવજો.